જય દ્વારકાધીશ. કે તમે પણ માણસને ઓળખવામાં ભૂલ કરો છો, કે તમે પણ એવું સમજો છો, જે લોકોને અમીર સમજો છો એ હકીકતમાં અમીર નથી, કે તમે જે વ્યક્તિને ગરીબ સમજો છો એ હકીકતમાં ગરીબ નથી, કે તમે જે વ્યક્તિને ટેલેન્ટવાન સમજો છો તેની પાસે હકીકતમાં કોઈ ટેલેન્ટ નથી. તમે માણસને ઓળખતા નથી, પરંતુ માણસની ફેશનને ઓળખો છો, કે માણસના કપડાને જોવો છો, માણસના લુકને જોવો છો. જે માણસને તમે ઓળખતા નથી અથવા તો તમારી ક્યારેય એની સાથે મુલાકાત નથી થઈ, એવા વ્યક્તિને તમે એમ કહો છો કે આ ગરીબ છે અથવા તો આ અમીર છે, તો આ તમારી મોટી ભૂલ છે. ની સાચી ઓળખ ક્યારે થાય છે? કે જ્યારે તમે માણસ સાથે થોડોક સમય સ્પેન્ડ કરો છો, અથવા તો તમે એની સાથે રહેલા મિત્રો એની સાથે થોડોક સમય સ્પેન્ડ કરો છો, અથવા તો તમે એવું એ કયા મિત્રો સાથે બેસે છે અથવા તે અત્યારે શું કરે છે, અથવા તો તે જે મિત્રો સાથે બેસે છે એ મિત્રો બધા શું કરે છે, આવી ઝીણી ઝીણી બાબતો ઉપર ધ્યાન તમારે કરવું પડશે. અથવા તો કે એનું બેકગ્રાઉન્ડ ઘરનું કેવું છે. આવી 4-5 બાબતો તમે જ્યારે ફોકસ કરશો અને જાણશો, ત્યારે તમે એના સંસ્કાર અને વ્યવહાર અને બધી જ ડિટેલ જાણી શકશો. ત્યારબાદ તમે નક્કી કરશો કે એની ઓળખ શું છે. મારી વાત સમજવાનો પ્રયાસ જરૂર